લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે સુરક્ષા દળો પણ પોતાની તૈયારીમાં લાગી ગયા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીટ અને ઓપીના પોલીસ કર્મચારીઓ સાથે સીઆરપીએફના જવાનોએ મુલાકાત કરી અને ત્યારબાદ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત એ કરી હતી કે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને લોકોને પોતાના મતનો ઉપયોગ કરવા માટે તેમજ પોલીસને સાથ સહકાર મળે એવા ઉમદા હેતુથી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સીઆરપીએફના જવાનો અને શિહોરી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ શિહોરી પોલીસ સ્ટેશનની મેઇન રોડ, બજાર, બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત કચેરી થઈ પોલીસ સ્ટેશનમાં પરત ફરી હતી. હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખીને દરેક મતદાન મથકો ઉપર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે ખાસ કરીને લોકોએ પોલીસને સાથ સહકાર આપવો જરૂરી છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ સલામતીથી મતદારો પોતાનું મતદાન કરી શકે.